બાપુ હલો. હા બોલો બોલો. ઓમ નમો નારાયણ. નમો નારાયણ બાપુ. નમો નારાયણ નમો નારાયણ. બોલો. બાપુ દેવુરભાઈ છે એને બીજો ફોન કરીને પછી તમને કોમ્પ્રેસમાં લીધા છે અને આપણે દુનિયામાં દેખાડી દેવું છે કે બાપુ છે બરાબર સંત છે એટલે આપણે તમારું રેકોર્ડિંગ ચડાવવાનું છે યુટ્યુબમાં મારી ચેનલમાં. બાપુને રજા હોય તો કયો પેલા, બાપુને પેલા કયો. બાપુ હા હા બોલો બોલો. બાપુ તમારે કઈ વાંધો નથી ને તો એ સડાવે રેકોર્ડિંગ તમારું. કઈ નહીં સાહેબ, બાપુને શું વાંધો છે ભગવાન. બાપુ એ બીક કોણ રાખે? હા જો બીક કોને હોય કે જે ચોરી કરતો હોય એને બીક હોય. 100% બાપુ. હા હમ. જે અનિતિના ધંધા કરતો હોય એને બીક હોય, એને ડર હોય કે મારો કેમ ફોટો લઈને કેમ મારી હા. વાત કરાવે. હા, ડર તો એને હોય, ગુનેગાર ને ડર હોય એને બાપુ. ડર હોય, આપણે સહી ડર હોય. બાપુ પછી મહારાણા પ્રતાપ ની વાત કરો. હલ્દી ઘાટી કે મેદાન ની અંદર में महाराणा प्रताप जब जारी है कि एक ईस्वी ना દીકરોના યમન કોઈ ઉખાડો ના મહારાણા પ્રતાપ જ્યાં લગી ભારત વર્ષમાંથી એ કહેવાય કે યોળોના મૂળિયા નો ઉખાડી નાખું ત્યાં લગી મારી થાળીમાં મિષ્ટાન નહીં જમું માટે કેસ થી ઉતારો. બોલો પછી હલ્દી ઘાટીના મેદાનમાં ઊંચું હતું બાપુ. બોલો બોલો બાપુ. હા તો હવે અરબી ઘાટીના આપણા જયારે એમનો યુદ્ધ થયો તો આ 22 સૈનિકો લઈને જઈને ઉભો રહ્યો અને ત્યાં કને એમનો પહેલે તો ગયા હતા ને ત્યારે એમને જોડે ખાવાનો ધાન નહીં હતો મહારાણા પ્રતાપને જોડે. અરબી ઘાટી પર જતા તો રહ્યા પણ ત્યાં એમને ખાવાનો ધાન નહીં હતો તો આપણે ઘોડાના પગોમાંથી બાજરી કાઢીને ખાધી. હા બાપુ. વાણિયાનો દીકરો એનો દોસ્ત હતો મિત્ર. પછી જઈને કીધું કે હવે મારે મહારાણાને જઈ મારી 22 સૈનિક છે ને ભૂખા મરી જશે, મારે બાદશાહને જોડે જવું પડશે ને સલામત કરવી પડશે. 2200 રાજપૂત 22. હા 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 તો એ લોકો પછી એમ નિર્ણય કરીને એને વાણિયાના દીકરાને ખબર મળી કે કાલે રાણો દિલ્હી જવાનો છે અને બાદશાહને જઈને પગે લાગવાનો છે. તો વાણિયાનો દીકરો ત્યાં ગયો ને વાણિયાનો દીકરો જઈને કીધો કે રાણા મેં એક વાત મળી છે. તો કે તું કેમ નો આવ્યો અહીં મારા જોડે? તો કે બાપુ આવવાનું કારણ એક જ છે કે કાલે તમે દિલ્હી જવાના છો અને બાદશાહને નમન કરવાના, પગે લાગવાના. તો કે કઈ નહીં કારણ? તો કે કારણ એક જ છે બેટા કે મારા જોડે સૈનિક તો લઈ નીકળી ગયો પણ મારા જોડે ખાવાનો ધાન નથી કે. તો પેલો કીધો કે બાપુ મારી તરવાર ઉઠાવવાનો, વાણિયાનો દીકરો શું તરવાર તો ઉઠાવવાની મારી હિંમત નથી પણ આના તો તમારે ભલે 6 વર્ષ લાગી જાય ને તો ખાવાનું ધાન નહીં ખૂટે કે એટલો ધાન પોકાડી દેશ કે. વાહ ભાઈ વાહ. ત્યારે એ વાણિયાનો દીકરો ત્યાં અનાજ પોકાડી નાખ્યો ત્યારે કીધો કે હવે વાણિયાનો દીકરો પાછો નહીં પડ્યો તો બાદશાહને હવે મારે સલામત કાગળ લખી દેવાનું છે. તો એ કાગળ લખ્યો ને અત્યારે યુદ્ધ થયા. અત્યારે ભગવાન એ તો સતપૂરો હતો, અત્યારે કળયુગમાં ન થઈ શકે. એનો કઈ વધારે કેસ લાંબો નથી, છે તો નાનો. એટલે એમને મહારાણા પ્રતાપ અકબર આગળ જતા હતા. હા અરે આ વાત તો આજ પેલી ફેર સાંભળી બાપુ મેં. હા દેવુભાઈ મારી વાત સાંભળો. દેવુભાઈ હા હા મહારાણા પ્રતાપ કોઈને નમાય નથી ને કોઈને નમવાનાય નથી. એ તો નમવાની વાત નથી. હા એ તો એક અનાજની વાત આખો ને. હા નમવાની જતો પણ હવે શું કરે આપણા માણસો છોકરા ભૂખા મરતા હોય. હા બાપુ આગળ ભિક્ષા લેવી પડે. હા બાપુ આગળ વાત કરો બાપુ, મજા આવી. હા એ પછી ત્યાં કને બાપુ એમ મહારાણા પ્રતાપ કીધો કે હવે મારે જોડે 22 સૈનિક છે અને હવે મારે શું કરવાનું, હવે મારે યુદ્ધ તો કરવો જ પડશે કાને જોડે. તો જયારે એ યુદ્ધ કર્યો એને જોડે સૈનિક લખ્યો હતો કે એ તો દિલ્હીનો બાદશાહ, એને જોડે કોઈ સૈનિક નો પાર નહીં કે આને કઈ મરવાનો થયો છે, આને જોડે આટલો સૈનિક નથી ને મારા જોડે યુદ્ધ કરવાની વાત કરે. તો કે નહીં હવારે આપણે યુદ્ધ કરવાનું જ છે કે. તો કે વાંધો નહીં કે. પછી યુદ્ધ ચાલુ થયો ત્યાં પણ એક ઝાટકે દાદાને પાડવા લાગ્યો ને મહારાણા. પણ એના જોડે ચેતક ઘોડો છે ને એની હિંમત ન હતી પણ ચેતક ઘોડાની હિંમત હતી અને ચેતક ને લીધે જ બધો જીત પાડ્યો છે. બહુ લાંબી છે, આ તો બહુ લાંબા છે. હવે એ મહાપુરુષ જેવા આવા રાણા જેવા કોણ પાકવાનું છે? અત્યારે વાતો થઈ ગઈ, એ સમય વીતી ગયો છે. અત્યારે હવે પોતાનો ભાઈ નો માથો કપાતો હોય તો પોતાનો ભાઈ એમ કે છે કે ભાઈ હવે તો થતા રે
બાપુ પણ ભાઈનો બાપુ ભાઈ બેર ના વાળે. બાપુ હલ્દી ઘાટીની અંદર યુદ્ધ થયું હા, ત્યારે મહારાણા પ્રતાપે કોને માર્યો? આપણે જે દિલ્હીનો બાદશાહ ખરો ને, હા જે દિલ્હીના બાદશાહને ઘોડાને ચેતકને કીધું કે ચેતક હવે એ કામ કર, તારી હિંમત તો નથી, પણ હવે દિલ્હીનો બાદશાહ હાથીની અંબાડી પર બેઠો છે ને આપણા જોડે ઘોડો છે, હવે મારો બેટો બાપુ. ત્યાં મારી તલવાર નહીં પોકે કે. હા બાપુ હા એ હાથીમાં જ બેઠો હતી. કોણ બાપુ એનું નામ? એ દિલ્હીનો બાદશાહ હતો ને, એનો મહારાણા પ્રતાપ, એનો નામ ઉભારો એ આપણે યાદ આવી જશે. હા સલીમ. હા તો એ બાપુ એમ પેલો ઘોડાને કીધો કે હવે ઘોડા અરે ચેતક બહલોલ ખાન. મારો હા બેટો એ કામ રહી ગયો છે કે હવે જો તું મને આ ઘોડાની અંબાડી પર પોકાડી દે ને, આ અંબાડી પર મને પોકાડી દે તો મેં એક ઝાટકે આનો માથો ઉતારી લઉં કે. હા તો ચેતક કીધો કે વાંધો નહીં, હું ટ્રાય કરી છું, મારો હિંમત તો છે નથી, કેમ કે પેલા બાણ વાગી છે એકદમ, એનો એક ખુલ્લો બાળ નહીં લીધો, તો એવો કીધો કે ભલે હું ટ્રાય કરી છું કે, તો કે કરી ચોટે એટલે બે હાથ અને ત્રીજા હાથ અને ચોથે હાથે ઝાટકો માર્યો તો હાથીને ઊંડ પર ઉભો રહી ગયો. તે ઉભો રહીને જયારે મહારાણા પ્રતાપે તલવાર મારી તો પેલો તો કૂદી નીચો પડી નાહી છૂટ્યો. બાપુ એ બાદશાહ તો છૂટી પડ્યો, પણ જયારે હાથીના ઉપર પડી તો હાથીના બે ભાગ થઈ ગયા. એ પેલો ભાગી છૂટ્યો એટલે કીધો કે હવે પેલા રાણાને પછી હાથી પેલો જે ચેતક ઘોડો નીચો પડ્યો પડી એ રડવા એના આંખમાં પાણી આવ્યો. ના ના બાપુ એને બહલોલ ખાન ને એમને ઉભો શીર નાખ્યો તો બખ્તર હોતો. નહીં એને નહીં ચીર્યો તો, શીર નાખ્યો નીકળી ગયો તો. ઓહો એ નીકળી ગયો તો, ઓહો એ નીકળી ગયો તો હાથીને પણ પડી હતી તલવાર તો. ઓહો તો એ પછી કીધું કે હવે ચેતક હા એમ નહીં, મારી વાત સાંભળો એક મિનિટ. બાપુ આ કલાકારો બધા છે કે બહલોલ ખાન ને ઉભો સીરી નાખ્યો તો મહારાણા પ્રતાપ, તો એ વાત ખોટી? ના એ નથી ચીર્યો તો બહલોલ ખાને એમને બાપુ બહલોલ ખાને માર્યો ક્યારે? હા એ માર્યો તો ખરો, પણ એ ટાઈમમાં નહીં માર્યો એને, માર્યો ખરો પણ એ ટાઈમમાં જે પેલો છૂટ્યો ને એટલે તે હાથી પરથી તો નીચો પડીને ભાગી છૂટ્યો. પછી જે પાછળ માર્યો પણ પેલો તો હાથીને મારી નાખ્યો હતો. હા બાપુ સમજ પડી ને? હા હા એ તારી એક ઈસબીના નિમનો ના યમન કો યુખાડું ના જ્યાં લગી ભારત વસમાંથી એવડા મૂર્છા ન ઉખાડી નાખું, અને ત્યાં લગી મારી થાળીમાં મિષ્ટાન નહીં જમું, મારા માથે કેસ નહીં ઉતારું, અને મહારાણા પ્રતાપ ઉદયસિંહજીના દીકરા જીવંતિકા બાઈ ના દાયા આખું રાજસ્થાન તો નહીં પણ આખું હિન્દુસ્તાન જેના નામ ઉપર ગૌરવ લઈ શકે ઈ મહારાણા પ્રતાપ. અને મહારાણા પ્રતાપ એક અત્યારે આ દુનિયાની માલ પર એક ઘણા કહી શકું રાણાની રીતે એ રાણો કોઈને જીવનનો નતો. રાણાને જીવતો તો રામ, બાપુ અને રાણાની રીતે જીવતો હતો. બાપુ એ પેલા વાત સાંભળો મારી. ઓ નથી કરવી તો એની હાજી રે, એને કરવો એક લાંગજીને રાજી રે. હવે અકબર તું સલામની આશા રાખતો હોય, રાખજે બીજે રે 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 રે. યા રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે. મહારાણા પ્રતાપ મહારાણા અત્યારે ઘણા પાછળ ગાડી પાછળ લગાડે રાણો રાણાની રીતે. મહારાણા પ્રતાપ કોઈને મહેમાન હતા, તમે પોલીસ વાળા ભાળી જાઓ તો હટાઈ જાઓ, ખાન ખરીદ વાળા ભાળી જાઓ તો હટાઈ જાઓ. એને રાણો ન કહેવાય, એને તો માય કાંગલા કહેવાય. રાણો કોણ હતા ભલા માણા? મહાદેવ સિવાય કોઈને નતા નહીં. જેથી એમ કહેવાય છે કે મહારાણા પ્રતાપે જયારે બહલોલ ખાન ની જયારે છાતીની અંબાડી માથે જયારે આમ હાથીની અંબાડી માથે ચડવાનું હતું ત્યારે શતકને કીધું તું શતક મેં આજ લગી બાદ ત્રણ જણાને બાપ કીધો છે, એક ભગવાન હુરજનારાને બાપ કીધો છે, એક મારા જન્મદાતાને બાપ કીધો છે, એક આજ હું તને બાપ કહું તો ખાનની અંબાડીની માથે ચાપ બાંધ અને જો એને મેકું તો ભલા ભલા મહારાણા પ્રતાપ નહીં. હા બરાબર. એને ઉતારી નાખ્યો.
મારી તારા પર સાય પરમ તારા એ માણી મેલડી નામ ધર્યું રે લોલ એ મારી તારા ચંદ્રવા રાજક તાંદ લાવા એ મેલડી રમવા આવો જો રે લોલ હાથમાં તિલસુર ને દરબાર કેવી ઉઠીએ આવો જો રે લોલ બાપુ તમે 10 નામી માં આવો બાપુ. બાપુ 10 નામી માં આવો જૂના અખેડા બાપુ. હાલો હા બોલો બોલો. બાપુ બોલો. હા હા બોલો ને. તમે 10 નામી માં આવો બાપુ. હા ઠીક. હા જૂના અખેડા છે ને બાપુ. હા ઠીક. હા કઈ જગ્યાએ છે જોનેટ બાપુ તમારો આશ્રમ? પંચનામ 10 નામ જૂનો અખાડો હા 10મી મઢી તમારું નામ શું કીધું બાપુ? લાલજી મહારાજ. લાલજી મહારાજ. વાહ ભાઈ વાહ. હા ये लालजी महाराज संत हो तो ऐसे हो जो नो कभी भेद भाव समझे ये संत कोने कहेवाय? संत ना हो संसार में तो जली जात ब्रह्मांड एक गुना तो क्या करे लाखों गुना बख्शिश संत तो એમ કહેવાય છે કે ભગવા પહેરીને તમે સંત કહેવાય પણ તમે સંસારીના રહીને પણ ભક્તિ કરો સત્યના માર્ગે હાલો કોઈનું ખરાબ ન કરો કોઈની પાછળથી વાતો ન કરો અને બધાને એક કરતા સમજો એને સંત કહેવાય બાપ. બંધારણ વાના તને અંબારે સુખ ઉપજે દુઃખ બંધન દાના દાન મહારાજ એમ કહેવાય છે કે સલાળાની માલપા એવા દાન મહારાજ કાઠી કુળ ઉજળું કર્યું તને અંબારણ દાના સવારની પોરમાં દાન મહારાજ નું નામ લેવાય જાય તો ભલામણા પાપ ધોવાય જાય એવા સલાળાના દાન મહારાજ. એ દાન મહારાજ ની તો શું વાત કરવાની ભાઈ દેવુરભાઈ. એમ કહેવાય છે કે એક પેલું આડર આવે ને લાકડું એ લાકડું આમ ઉપર ચડાવતા હતા એના માણસો બાપુના ભક્તો ત્યારે લાકડું એમ કહેવાય છે કે અડધો દોઢ વેચ ટૂંકું પડતું હતું. તો બાપુ આવ્યા દાન બાપુ એ કીધું શું છું કે આવું બાપુ લાકડું આ દોઢ વેચ ટૂંકું પડે કે નીચે મેકો એ શું મેક્યું પાછું ચડાવ્યું ને તો દોઢ વેચ વધી ગયું ભલા માણસ. આવા સંત છે ચલાલા દાન બાપુ છો પાળિયા થોડી વાત થઈ. એક હોકાના નેર થી એમ કહેવાય છે કે રબારીની ગાયું વાળી હતી અને જયારે હોકાના નેર થી એમ કહેવાય છે ગઢને ઉડાડ્યો તો ઈ ગોરખ બાપુ અને દાન બાપુ અને ગોરખ બાપુ બે એમ કહેવાય છે ગુરુભાઈ હતા. હાલો હા રાજા તારે માળવો રે સમતાણું રે હવે તો વિચારો રાજા ભરોસડી રે ક્ષરે દિયો ને મૈયા પિંગલા ખુદની પત્ની ને બાપુ આપણે તો સંસારી છે બાપુ પાસેથી કા સાંભળવાનું હોય. એમને કેવાનો ભાઈ આનો વારો નથી આવતો આનો પૂરો ના થાય આનો પૂરો નહીં થાય કેવા દો ભલે કે. અરે ભગવાન તમે તો એક સાધુ નું રૂપ છે તમારે આગળ થી તો અમારે કાંઈક લેવાનું હોય બાપુ. હા ભાઈ બાપુ. દેવરભાઈ હા બાપુ બોલો પેલા ભલા મારી વાત સાંભળો બાપુ. હા બોલો. હા દેવરભાઈ આ બાપુ છે ને એક ન્યા છે અને કાલે અહીંયા આવવાના બોલો મોટર ભરીને બાપુ એના પેલા બધા આવવાના છે કાલે બાપુ. અને આપડા માતાજીનો માનજો કાકરો કેમ બર્થડે હોય એમ માતાજીનો કેક કાપવાનો છે અને રાવણ દેવ આવે છે તેમાંથી અને ભલામણા કથા છે હવન છે માતાજીનો પ્રસાદ છે દૂધ પાક બનાવ્યો છે અને મારી મહાની મેલડી નો તાવો છે. મેલડી તું મોરી માત ઢણના વાગે દાંત ઉના તેલ કાઢા જરા મહાની તું મોરી માત. હા એ તો હાસુ છે ને. બોલમાં એ તો આવે મારી દુખિયાની તું દેવી મારી રાણે તું તો મારી રસ્તે તું નો વાત કરનારી માતા મેલડી એ મેલડી મા ભગવતી. દેવી દયાળી આવતી એ મારા ભવના દુઃખ ભાંગતી એ મારી વારે વેલી આવતી મારી
મહાણી રે મેલડી લડી લડી પાય લાગુ દેહુરભાઈ હે મારી માતાને પાય લાગુ મારી મહાણી રે મેલડી યાદ કરતા તું તો જાવ દે ફરી પલમાં રાજ કરશે મારી સૌનું હારું કરશે મારી મહાણી રે મેલડી દેવી તુરા અરે દેવી મારી મેલડી બાપુ બોલો બોલો બોલતો રે દેવરભાઈ બોલો બોલો હવે અરે નગર હલો હા બાપુ બોલો બોલો હું આ એક થોડું કામમાં તો હા હવે આપણા જે કલાકાર કે સબદ કે જે બી હોય છે જેની બધો એક શબ્દો પર છે હા બાપુ અને ભક્તિ એ ખાંડાની ધાર છે હા બાપુ હવે ભક્તિ તો ખાંડાની ધાર છે પણ અત્યારે કળજુગ છે આ હા. કળજુગમાં હવે કોઈને કહેવા જેવો તો છે નથી હા બાપુ અત્યારે લુગડા રહી ગયા એટલે બાવાનું જૂની પીર એટલે બ્રાહ્મણ થઈ ગયા હા બાપુ હા આટલા જમાનામાં લુગડા 5 રૂપિયાનો કલર લાવે 10 રૂપિયાનો ધોતીઓ લાવે હા એટલે અને સંત કલર કરી નાખ્યો હા હા એટલે સાધુ એટલે એને શું કહેવામાં આવે ભાઈ સાધુ છે પણ હા, હા. સાધુના અંદર જો भेद ये तो बाप का भेद बेटा जाने बाप का भेद बेटा जाने गुरु का भेद चेला जाने माँ का भेद बेटी जाने बीजो नहीं जाने हाँ વાહ વાહ तो जो गुरु शब्द ने क्या बोला है कि दीपो को जोला पवन को नर का जोला नार को संत को जोला शब्द का जिन्हें शब्द लगी हो शब्द लगा तो कि सब के लगी तो कि मीरा बाई को लगी राजा गोपीचंद को लगी हाँ बापू। राजा भरतरी को लगी હા સાચું એને છે બાપુ. ખબર લાગ્યો છે અત્યારે બધાને કોઈને સંબંધ નથી લાગતો અત્યારે અને કેવું છે જેને સંબંધ લાગે હા બાપુ અત્યારે બાપુ. જેને સંબંધ લાગે એટલે ખાલી આ તો બોલ સાંભળી અને અત્યારે નીકળી જાય કે આ સાસુ તો બેઠા બેઠા વાતો કરતા હોય. હા બાપુ એક એના માથે છે એક થોડુંક યાદ આવી ગયું બાપુ કેતા જ બોલું હા બોલો હા બોલો એક શિકારી હતો ના ના પેલા તો સંત હતા એક સંત હતા રોજે રોજ મોરલાને અને પક્ષીને રોજે રોજ સણ નાખે બાપુ ના હા અને એની માથે જે મોર ને પંખી ને બધા સાધુ માથે હાથ માથે ફેરવે ને તો એ બધા આગા નો ભાગે એવો એને પ્રેમ થઈ ગયેલો બરાબર તો એક શિકારી આવ્યો તો શિકારી રોજ આવે ને તો એ પક્ષી ને બધું ઉડી જાય બરાબર એના હાથમાં ન આવે તો એને કીધું કે હવે તો મારે છે ને સાધુ નું રૂપ લેવું છે એ કે પહેલી લીધા કપડા બાપુ એને કોણે પહેરી લીધા ઓલા શિકારીએ ઓળો પારથી ઓલો શિકારીના હાથમાં નતું આવતું શિકારીએ પહેલી લીધા કપડા કારણ કે બાપુને ધીરતા હતા ઈ અત્યારે કેમ હા, આપણે ભેંસ કે પાડું કે ગમે એવી ભેંસ માળકણી હોય ને બાઈનો હાડલો પહેરીને અમુક અમુક દોવા બેહી જાય બાયુના ધીરે એની જેમ પછી બાપુ ઓલા બાપુ પોતાની મઢીએ હતા ને ઓલા ખબર નહીં કે જંગલોમાં એના પક્ષીઓ હતા એને ઓલા કપડા એવા પહેરી લીધા એવી દાઢી ખોટી કરી લીધી બાપુ ઓલાએ નાખી સણ ને ઓલા બધા ઉતર્યા એક ઢેલ ને એક મોર તા ઢેલે શું કીધું કે આ કોઈક બીજા બાપુ લાગે હાલ ને આપણે બે ઉડી જાય તો મોરે કીધું કે સેતો બાપુ ને ઈ થોડા કઈ કરે ઈ કે તોય ઓલા એમ કીધું કે ઢેલ ઉડી નહીં તે ઓલા એવું લઈને વાંહેથી બાણ કાઢીને માર્યું ને તે ઢેલ ને મારી નાખી ઢેલ ને મારી નાખી તે મોર ઉડીને ગયો ક્યાં ઓલા જે એના સાસા સાધુ હતા ને એની પાસે ગયા અને નાજીને રોવા મળ્યા ને કીધું બાપુ ગામનું આમ થયું કોક બાપુ હતા ને અમે એના વિશ્વામાં રહ્યા ને અમને મારે આને મારી નાખી એમ ઢેલ ને મોર બોલતો તો એટલે તમે સમજો જ ખરા વાત મોર ની હાલે નીકળે ક્યાંય બાપુ આ તો ઈ વસ્તુ છે સમજવાનું આપણે છે બાપુ તો જેને સંબંધ ની ખબર પડતી હોય એને પડે પણ બધાને ખબર ના પડે રાવ. એટલે બાપુ આ બાપુએ જે ખબર તો બધી પડે જુનાગઢ એ ભગવાન મારી વાત તો સાંભળો જુનાગઢમાં અત્યારે જેટલા સાધુ છે ને એ કઈ એવું નથી કે બધા સંત જ છે ને બધાની વાણી એક જ હરખી છે ના 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 એમાં અમુક પાંખંડો ઘણા છે બાપુ
અરે ભાઈ 90% ભાષણ છે ન્યા. તે એટલે બાપુએ હમણાં એમ કીધું ને કે અમુક કપડાં પહેલે કે આ તો એની માથે છે, મને પ્રસંગ યાદ આવી ગયો. મેં કીધું પછી બાપુ ઓલો મોર રોવા મળ્યો તો બોલાય કીધું કે મારે ન્યાય જોઈ બાપુને મોર એમ કીધું હાસા બાપુ આગળ. તો બાપુએ કીધું કે આનો આ શિકારી તને શિકારીને બોલાવ્યો ના. હા. તે મોરે કીધું કે બોલ, એને મારી તો ના કીધું, મોરને કીધું કે બોલ તારે કયો ન્યાય જોતો એમ. તો મોરે ભાઈ એટલું જ કીધું કે મને મારી નાખીને મારી વહુને જે મારી નાખી ભલે મારી નાખી, પણ મારે એટલું જોઈએ કે અત્યારે છે ને આ અમુક ખાલી ભગવા કપડાં પહેરીને અમને જે છેતર્યા છે ને આ કપડામાં અમને ન મારે એમ. અમને મારવા હોય ને તો એનું ઓરિજિનલ રૂપ લઈને અમને મારે, અને ભલે ગમે એ વસ્તુ કરી નાખે એ મને મંજૂર હતું, પણ આ કપડાની માલપા આ દાઢીની માલપા મને આ વસ્તુ કર્યું ને એ મને એક વાજબી નથી. ખાલી મારે આટલો જ ન્યાય જોતો. આ દાજ સાંભળવા પડશે બાપુ ને કેવું દે ચોખ્ખો શબ્દ કે આ દાજ તો બાપુ ને તો લાગ્યો ને. હા લાગ્યો, બાપુને લાગ્યો. હા કોને લાગ્યો? બાપુને ન લાગ્યો તો કોને લાગ્યો? બાપુને. હા બસ તો વાહ ભાઈ. એટલે અમુક આ બાપુ હવે આ મારે તો એ શબ્દ તમને ન દીધો કે રામ હવે કપડા ધરવાથી જોગી નથી થવાતા, હા બાપુ. જેનો પહેરવાથી બ્રાહ્મણ નથી હોતો. હા બાપુ. હા બાપુ, હવે તમે નથી પહેર્યું. મારી વાત સાંભળો. હા 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 મેં કાંઈ નથી પહેર્યું બાપુ, છતાંય તે અત્યારે વધે એટલે ભાઈ હું તમને ક્યાં કહું છું, તમને પર થોડી વાત મૂકી છે બાપુ, તું તો ઉલટો એ બાપુ તમે ક્યાંક ઊંધું ન લેતા યાર. આ તો આખી દુનિયાને લાગુ પડે હકો બાપુ. એવું છે યાર. હા હવે આ તો કળજુગ છે રામ. કળજુગમાં મોટા મોટા ઋષિ મુનિ હતા ને એને દગાઈ નાખ્યા. હા હા હાસું છે. આ કળજુગમાં ખાંડાને ધાર પર રહેવો છે ને એ બહુ કઠિન કામ છે. હા બાપુ. હા હા હા. ત્યારે એટલે તમને શું કીધું કે એક સંત હતા ને એ સંત બેઠા બેઠા તપસ્યા કરતા હતા ને પબ્લિક ના જોડે બાપુને જોડે ધામ ધૂમ લાગે. વાત કરી એક વાત, આ વાત પૂરો વાત થયા તો પબ્લિક બધી લાખો માણસો બાપુને ચરણામાં આવે નમન કરે. બાપુ ભલે શબ્દ ના માર્યા મરી ગયા, ભલે શબ્દ ન છોડી દીધા પ્રાણ. હું તમને એમ કઉ છું કે આ વાત પૂરી થઈ જાય કે ભાઈ દેવુભાઈ વાત પૂરી કરો પેલા. વાત તો પૂરી થઈ ને. અરે ભગવાન મારી વાત તો પૂરી થઈ ગઈ. હા હા એમને ખબર નહીં પડી હતી કે વાત હજી લાંબી છે, એને ખબર એમ છે. ના વાત પૂરી થઈ ગઈ બાપુ. વાત પૂરી થઈ ગઈ છે, વાત કઈ લાંબી નથી. વાત શબ્દના 4 જ શબ્દ હોય છે, કઈ વધારે 5 હા હા હા. આખા ભજન ની માલપા ખાલી એક થોડુંક જ હોય, ગાય ભલે 1 કલાક. હા લાંબો ગાતા હોય લાંબો, પણ અક્ષર તો 4 જ હોય, 5મો કોઈનો ના હોય. હા બાપુ. તો એ સાધુ બેઠો બેઠો તપસ્યા કરે ને સંતોને જોઈને બધા પગે લાગે કે બાપો બાપો બાપા ને બાપા બાપા કરે. એટલે એક બીજા આપણા જેવા મારા જેવો સાધુ જઈને બેસી ગયો. હા હા. લુગડા રંગી હવે બેઠો બેઠો જોવે એમને. હવે બાપુ જેટલા નીકળે એટલા ભક્તો નીકળે એટલે જઈને બાપુને નમન કરે અને બાપુને પગે લાગી નીકળી જાય. એટલે પેલો બેઠો બેઠો વિચાર કરે કે મારો બેટો આ બાપુને જોડે જેવા લુગડા છે એવા લુગડા મારા જોડે, અને ચાંદન છે હવે ચંદન મારા જોડે છે, અને છે એવો ને આવો ભેગ મારા જોડે છે ને આ લોકો આવે બધા એમને પગે લાગે, મારે તો કોઈ લાગતો નથી. તો પેલા બાપુ કે છે કે હવે પેલા બાપુ એમને બાજુ જોઈ જાય કરે. એ પેલો બેઠો બેઠો વિચાર કરીને કીધો કે બાપુ એક વાત કહું તમને. ઓલો જે સાધુ બેઠો તો એ સાધુ પાછળમાં આવેલો સાધુ, એ સાધુ બાપુ ને કે બાપુ એક મારે પ્રશ્ન પૂછવો છે તમને. તો કે બોલ બેટા, હું ક્યાં તને ના પાડું. તમને માગો તો ઓર્ડર મળે અને પૂછો તો એનો અક્ષર મળે તમને. પણ પૂછ્યા વગર તમે માંગનું માંગો તો હું આપું તમને. માંગ કે શું શબ્દ માગે? તો કે બાપુ એક શબ્દ માંગુ છું કે આ દુનિયા બધી આવી છે એ બધા તમને પગે લાગે, મને કેમ પગે નથી લાગતા? તો કે બેટા એને બી કઈક હોય તો કઈક ના લાગતા હોય તો તારે આ પ્રશ્ન પૂછવો હોય તો બેટા આજે 7 વાગે આવી જજે કે. કેટલા વાગે? આજે 7 વાગે મારા જોડે આવી જજે કે. હવે વસ્તીને જવા દો પછી તું 7 વાગે આવ. તો કે હારો બાપુ કઈ વાંધો નહીં કે. એટલે ઓલો સાધુ બધા બાપુ ગયા 7 વાગ્યાનો સમય થયો. બોલો તો લગ્ન લાગી ગયા ને એ તો જઈને બેસી ગયો. હવે બાપુ કે હવે બોલે તો કે બાપુ હવે કઈક બોલો. તો કે હા બેટા બોલવાની તૈયારી છે કે. હવે એ કામ કર કે બોલો ફાનસ નથી આવતી આપડે કાચની ગોળા વાળી, એ પેલે હતી અત્યારે તો ઘરે ઘરે લેટ થઈ ગઈ. પેલે ક્યાં લેટ હતી, ત્યાં કિરુસન નો દીવલો કરતા હતા.
અને એ દીવો કરીને જગાડતા હતા. એટલે હવે પેલી ફાનસ લટકી હતી. તો બાપુ કીધું કે બેટા ઓલી ફાનસ દેખાય ને નીચી લે કે ઓલી લઈ અને નીચે મૂકી. તો કે હવે બેટા તું એક કામ કર કે આમાં કેલ્યુશન જોઈ લે, આમાં અંદર જે આમાં દિવસ છે એ જોઈ લે, આ બરોબર છે કે કોઈ કમી છે? તો કે બાપુ આમાં દીવે બી કમ્પ્લેન છે અને કેલ્યુશન બી બરાબર છે કે. તો કે લગાડ હવે કે તે ઓલો લગાડ્યો તે પેલો બાર પ્રકાશ નહીં પડે, ઓલો બાર પ્રકાશ નહીં પડે. એટલે પેલા બાપુને કહે છે બાપુ આ દીવો લગાડ્યો ખરો પણ બાર પ્રકાશ નથી પડતો કે. તો કે દાદા તને આટલી ખબર નથી પડતી? તો કે શેની બાપુ? તો કે આના ઉપર બીજો વસ્તુ છે. તો કે બાપુ આના પર કાચનો ગોળો છે. તો કે આને બહાર કાઢી નાખ, આને બહાર કાઢ. એ પેલો ગોળો એ કામસુવાનો તો દાખલા છે. તે ઓલા બાપુને કીધું ભાઈ તું આ દાખલો આ જે કાચનો ગોળો છે ને એને બહાર કાઢ. એ કાચનો ગોળો બહાર કાઢ્યો તો કે આને સાફ કરી નાખ. તે અંદરથી બધો સાફ કરી તો કે હવે લગાડ. તો એ લગાવ્યો તો પ્રકાશ પડ્યો. એટલે બોલ હવે બોલ કે કેવો છે? તો કે હવે બાપુ બરાબર છે, હવે બાર પ્રકાશ પડી ગયો કે. તો કે મૂળક તને આટલો ખબર નથી પડતો કે તું ઉપર કપડા લગાવી નાખ્યા એટલે તું સાધુ થઈને બેસી ગયો? એમાં તને ખબર ના પડે કે તો જે અંદર હતો ને કાળો એ બધો કાઢી નાખ્યો. વાહ બાપુ વાહ, જય હો જય હો. એટલે આ તો એટલે કાઢી નાખ્યો અને હવે બેટા મેં તો લાલ મૂકી નાખ્યો એટલે બધા મને પગે લાગે. સમજાઈ ગયું બાપુ, સમજાઈ ગયું. વાહ ભાઈ વાહ. હકો બાપુ, બાપુ હકો બાપુ, એ હકો બાપુ, બાપુએ ખાલી આપણે થોડુંક કીધું કે 4 અક્ષર થોબાના. આ 4 અક્ષર તમે જે થોબા ને અત્યારે જે નિરાજ તમારો મગજ તમારો અત્યારે નિરાજ હતો એટલે તમને સમજાણું. આ તો અંદરનો આ તો કાઢવાની વસ્તુ છે બાપુ. બહાર તમે ગમે એટલો ઓલો દેખાડો. બરાબર, સાચી વાત. એવું છે. આપડા ભરવાડભાઈ છે, ઈ ભરવાડભાઈ કપડા બી લગભગ 15 દી 20 દી ખબર હોય મેં તને વિડીયો મોકલ્યો. હા જો એને ઓરિજિનલ કહેવાય. એને કાટ નાખેલો છે. બહાર ભલે ને મેલા હોય પણ ભલે ની કપડા ભલે ને મેલા હોય પણ એકદમ ચોખ્ખા હોય. એનું નામ એમ કહેવાય છે કે હારા ભગવાધારી સંત હોય. કપડા પહેરવા જરા કપડા ઉજળે વસ્તા પણ શેતાન છુપાય બેઠે. એટલે તો અમુક સંતોએ કીધું છે કે બગલા કરતા તો ઓલા કાગડા ભલા છે. કારણ કે એનો તન મન રંગ એક જ છે. ઓલા કેવું છે કે મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ એથી ભલા તો ઓલા કાગડા જેના તન મન હોય એક જ રંગ. કાગડો છે ને એ બધી બારે એવો ને અંદરે એવો ને બધી રીતે એક ધરકો દેખાય તો એને બધા ગણે છે મેલો. બગલું બાર થી ફૂલ એમાં રૂપાળો ને બધી રીતે ચોખ્ખું હોય પણ અંદર કાદવ ભર્યો છે મોટો. પણ અંદર નું જ મેન છે. સાચી વાત. શું એવું છે? સત્ય એ વાત સાચી. આપડું કેવાનું એ જ હતું કે માણસ નવા કપડા પહેરીને હિન્દી મારીને નીકળે તો આપણને એમ થાય ઓ આ તો આપણો ભાઈ બંધ કરવો છે. પણ અંદર થી કેટલો મેલો છે ને પેલા જોઈ લેવાનો, એને પારખી લેવાનો. ઓલું જે ભજન કર્યો, ભજન અંદર શબ્દ છે એમાં 4 શબ્દ અંદર કઈ જ દે છે હાસા. ઓલું નથી કેતા કપડા ભી રંગ્યા સાધુ અંચળા ભી રંગ્યા જબ આપને અપનો મનડો ના ધોયો. એ ભજન માં જ કડિયું કીધેલી છે. કપડા ભીધો સંતો એમાં તો એવું છે બાપુ. થોડુંક છે સીધું જ તે પણ દેવરભાઈ કાલે બાપુ આવવાના છે. કાલે વિડીયો કોલ માં માતાજીને એવું લાગે અરે બાપુના દર્શન કરાવજો જરૂર. બાપુના દર્શન કરાવે. વિડીયો કોલ માં માતાજી નું આખું બધું મંદિર સંદર્ભો લાવ્યા છે રાજસ્થાન થી અત્યારે. અને લગભગ 51-52 કિલો તો દૂધ પાક છે. સરસ. અને માતાજી ની હુકડી છે. 4 પાટલા છે હવનના. 8 વાગે હવન ચાલુ થાય, પછી 3 વાગે કથા ચાલુ થાય. માતાજી નો તાવો છે હવાપાલી નો. બરાબર. શાક બનાવવાનું છે, બધું પૂરી બનાવવાની છે, દૂધ પાક બનાવવાનો છે. હા એ તો સાચી વાત છે. અત્યારે ક્યાં બહાર થવો અત્યારે વાત સાંભળો. હા ઓલા લોકો તો નહીં આવે ને? કોણ? પેલા પૂરીઓ બનાવી હતી ને એ બધા ભેગા થયા છે એ લોકો તો ના આવે ને? કોણ? પેલા જે આપણે પેલે ભેગા થયા હતા. હા કોણ? અને એ લોકો બધા પૂરીઓ બનાવી હતી ને એ બધા બોલી કરતા એ લોકો તો ના હોય ને? ના ભાઈ ના.
હા બસ એવા નહીં જોવે હો. એ કાંઈ નથી આવવાના. હા બસ. કાંઈ નહીં બાપુ, રેકોર્ડિંગ બંધ કરી દઉં ને? હા હા હા, ઓમ નમો નારાયણ બાપુ. નમો નારાયણ, નમો નારાયણ. હા બાપુ. હા. જય નમો નારાયણ.